નમસ્કાર, ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરવી છે સુરતની કે જ્યાં સૈયદપુરામાં ગણેશ પંડાલમાં કાકરી ચાળાનો મામલો જેની અસર બજારમાં જોવા મળી છે। ઘટનાની સીધી અસર બજારોમાં જોવા મળી। ઘટના સ્થળની નજીકની મોટાભાગની દુકાનોના શટર હજુ પણ નથી ખુલ્યા। લોકોની અવરજવરમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। ઘટના સ્થળે હાલ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે। લોકોને ખોટી અફવાઓથી દૂર રહેવા માટે પોલીસે પણ અપીલ કરી છે। અત્યાર સુધીમાં 27 પથ્થરબાજો પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે। સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં જે વરિયાળી બજાર આવેલું છે, આ વરિયાળી બજાર ખાતે ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બની હતી। વિધર્મી ઈસમો દ્વારા સુરતની શાંતિ ડોળાય તે માટે જે ગણેશજીની મૂર્તિ છે તેના પર પથ્થર મારવામાં આવ્યો હતો, જેને લઈને ગણેશ ભક્તોની લાગણી દુભાઈ હતી। હજારોની સંખ્યામાં લોકો આ સૈયદપુરા પોલીસ ચોકી ખાતે રજૂઆત કરવા પહોંચી ગયા હતા। તે દરમિયાન હોબાળો મચી જતા દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે ટોળું બેકાબુ બની ગયું હતું અને રિક્ષા, મોપેડ, બાઇક સહિતના વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું। દ્રશ્યમાં તમે જોઈ શકો છો આ એ જ રિક્ષાઓ છે જેમાં તોડફોડ કરવામાં આવી હતી। બેકાબુ બની ગયેલી ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા સુરત શહેરના ધાડે ધાડા ઉતરી ગયા હતા અને લોકો છે તેઓને પોલીસ ચોકીથી દૂર કરવા માટે જે લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો અને ટીયર ગેસ સેલ પણ છોડવામાં આવ્યા હતા। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે હાલ સવારે પણ સુરત શહેર પોલીસનો કઈ રીતનો બંદોબસ્ત છે। સુરત શહેર પોલીસ દ્વારા આજુબાજુ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। જે ઘટના બની છે તેની અસર સીધી બજારો પર પણ પડી રહી છે। સીધા જ દ્રશ્યો આપ જોઈ શકો છો કે સૈયદપુરા વિસ્તારમાં હાલ કઈ પ્રકારનો માહોલ છે। મોટાભાગની દુકાનોના શટર સવારોથી ખુલ્યા નથી। આ સામાન્ય દિવસોમાં આ બજાર છે તે ભરચક રહેતી હોય છે, પણ જે બનેલ ઘટનાને લઈને લોકોમાં પણ એક ભયનો માહોલ ઊભો થયો છે અને સવારથી જ તેઓ પોતાના ધંધા રોજગારથી દૂર રહ્યા છે। સીધા જ દ્રશ્યો આપ જોઈ શકો છો કે હાલ ફક્ત આ બજારમાં એકલ દોકલ દુકાનો જ ખુલ્લી છે। પોલીસ દ્વારા પણ સતત અપીલ કરવામાં આવી રહી છે કે કોઈ પણ લોકો અફવાથી દૂર રહે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ રાત્રે 2 થી 3 વાગ્યાના અરસામાં જે ઘટના સ્થળ છે ત્યાં પહોંચી ગયા હતા અને જે ગણેશ પંડાલ પર પથ્થરમારો કરાયો હતો ત્યાં જઈને તેઓએ ગણપતિ બાપાનો જય જયકાર કર્યો હતો અને તેઓએ મોડી રાત્રે જ ગણેશજીની આરતી કરી હતી અને લોકોને આશ્વાસન આપ્યું હતું કે તેઓ સંયમ જાળવે। જે પણ આ ઘટનામાં સંડોવાયેલ લોકો છે તેઓને છોડવામાં નહીં આવે। પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે। હાલ પોલીસ દ્વારા જે પણ પથ્થરમારો કર્યો તે લોકોની ઓળખ માટે સીસીટીવી કેમેરાની અને ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં 27 જેટલા લોકોની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને સોશિયલ મીડિયા પર બાજ નજર રાખવામાં આવી રહી છે, કારણ કે જ્યારે પણ આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ અફવા ઉઠતી હોય છે, જેને લઈને પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે। કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકાળ।